નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત અને સ્વાધ્યાયન પોથીનો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાયન પોથીની અંદર પ્રકરણ 1 છે રાષ્ટ્રીય ફળ કેરી. આ વિશે આપણે અભ્યાસ કરીએ. તો જુઓ, આ પ્રકરણનો અભ્યાસ કરતાં પહેલાં આપણે તેની અધ્યયન નિષ્પત્તિ જોઈ લઈએ. તો એની અધ્યયન નિષ્પત્તિ છે M501.8. આ અધ્યયન નિષ્પત્તિ એ કહે છે કે સ્થાન કિંમતની સમજને આધારે 1000થી મોટી સંખ્યાઓ પર 4 મૂળભૂત ક્રિયાઓ કરે. 4 મૂળભૂત ક્રિયા એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બીજી અધ્યયન નિષ્પત્તિ છે M504. એમ એટલે કે મેથ્સ, અને અધ્યયન નિષ્પત્તિનો ક્રમ છે. તો આ અધ્યયન નિષ્પત્તિની અંદર કહે છે કે લંબાઈ, વજન અને ગુંજાશ જેવી રાશિઓના મોટા અને નાના એકમો જાણે છે તથા તેમની વચ્ચેનો સંબંધ જાણે છે, અને નાના એકમોનું મોટા એકમોમાં અને મોટા એકમોનું નાના એકમોમાં પરસ્પર રૂપાંતર કરે છે. હવે આના વિષય મુદ્દા છે તો મોટી સંખ્યાઓ, મોટી સંખ્યા આધારિત વ્યવહારુ દાખલાઓ અને મોટી સંખ્યા આધારિત અંદાજ. હવે આ પ્રકરણનો અભ્યાસ કરીએ તે પહેલાં થોડું પૂર્વજ્ઞાન કે 10 ક્યારે બને. તો 1 + 1 + 1 એમ 10 વાર આપણે લઈએ ત્યારે 10 બને. એટલે કે 1ને 10 વખત ભેગા કરીએ એટલે 10 બને. હવે 100 ક્યારે બને. તો 10 + 10 + 10 એમ 10 વખત, એટલે કે 10 × 10 એટલે 100 બને. એ રીતે 1000 ક્યારે બને. તો 100 + 100 + 100 એમ 10 વાર લઈએ એટલે કે 100ને 10 વાર ભેગા કરીએ એટલે 1000 થાય છે, અથવા 10ને 100 વાર ભેગા કરીએ એટલે પણ 1000 થાય. આમ જો 100ને જેટલી વાર કરવાના હોય તેટલો ગુણાકાર કરવો. જેમ કે 100ને 200 વાર લેવા છે તો 100 × 200 એટલે થશે 20000. એમ 100ને જેટલી વખત લેવા હોય એટલી સંખ્યા વડે ગુણાકાર કરો, એટલી વાર બની શકે. હવે થોડું દિશાઓ વિશે જોઈએ. તો જુઓ, દિશાઓ કેટલી? 4. સરસ. કઈ કઈ? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો જુઓ, આ દિશાઓ જાણવી હોય તો કઈ રીતે જણાય. તો સૌપ્રથમ આપણે સૂર્ય તો જોયો જ છે ને. સૂર્ય કઈ દિશા મૂકે? પૂર્વ દિશામાં. એ તો આપણને ખબર જ છે. તો જ્યારે આપણા ઘરથી સૂર્ય બાજુએ જોતા, એટલે કે આપણા મિત્રનું ઘર પૂર્વમાં દેખાય છે, બરાબર. એટલે કે આપણે સૂર્ય સામે ઊભા રહીએ તો જે દિશામાં સૂર્ય ઉગે છે એ પૂર્વ દિશા, અને આપણી પાછળની દિશા એટલે કે એ દિશા બની પશ્ચિમ દિશા. આપણો ડાબો હાથ જે દિશામાં છે એ દિશાને આપણે ઉત્તર દિશા, એટલે કે ડાબો હાથ ઉત્તર દિશા. અને જમણી બાજુ એટલે જમણો હાથ છે તો જમણી બાજુની દિશા કહેવાશે દક્ષિણ દિશા. ખબર પડી ગઈ? સૂર્ય ઉગે ત્યાં પૂર્વ, સૂર્ય આપણી પાછળની બાજુ પશ્ચિમ, અને ડાબો હાથ ત્યાં ઉત્તર, અને જમણો હાથ ત્યાં દક્ષિણ. જો તમને આટલી જ ખબર પડી જાય તો આ રીતની કોઈ પણ ખાલી જગ્યા આવે એ તમને આવડી જશે. ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથી જોઈશું. તો સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેમાં પહેલી ખાલી જગ્યા છે કે ₹10ની 100 નોટ એટલે કેટલા રૂપિયા થાય. તો મેં તમને આગળ સમજાવ્યું એ રીતે, જેમ કે જેટલા હોય એને એટલા વડે ગુણો. જ્યારે કે 10ની 100 નોટ એટલે કે 10 × 100, બરાબર. 10ની નોટ કીધી એટલે 10, અને કેટલી વખત 10 × 100 કરો એટલે 1000 રૂપિયા થાય. એટલે આનો જવાબ આવશે બી, 1000 રૂપિયા. એ રીતે બીજી ખાલી જગ્યા 100 વખત 1000 એટલે કેટલા રૂપિયા. એટલે આને શું કીધું? 100 વખત. એટલે આપણે લખી દઈશું 100 વખત ગુણ્યા કેટલી વખત? 1000. તો 100 × 1000. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો મેં તમને શીખ્યું છે. તો પહેલાં શું કરવાનું? જેટલી શૂન હોય એટલી મૂકી દેવાની. તો 100ની 2 શૂન અને 1000ની 3, એટલે 1 2 3 4 ને 5. એકની પાછળ 5 શૂન મૂકી દો. હવે તમે ગણો, એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો 100 × 1000 એટલે 1 લાખ રૂપિયા થાય. તો આનો જવાબ આવશે
સી 1,00,000. હવે જોઈએ ત્રીજી ખાલી જગ્યા. સવારે ઉગતો સૂર્ય અને તમારા ઘરની વચ્ચે આવતા મિત્રના ઘર તમારી કઈ દિશામાં કહેવાય? તો આપણે આગળ જોઈ ગયા ને કે સવારે ઉગતો સૂર્ય, બરાબર, અને તમારા ઘરની વચ્ચે આવતા મિત્રના ઘર કઈ દિશામાં આવે છે? તો સૂર્ય પૂર્વ દિશામાં છે અને મિત્રનું ઘર વચ્ચે આવે છે, તો કઈ દિશા કહેવાશે? આપણે ઘરથી સામે જોઈએ તો ઘરની સામે પૂર્વ દિશા છે, એટલે આવશે એ, પૂર્વ દિશા. ચોથી ખાલી જગ્યા. સાંજે આથમતો સૂર્ય જોતા સમય તમારી ડાબી બાજુ રહેલા સ્થળો કઈ દિશામાં આવેલા કહેવાય? તો ડાબી બાજુ આપણે શીખી ગયા કઈ દિશા આવે? સાંજે આથમતો સૂર્ય જોતા સમય તમારી ડાબી. હવે જો આપણે ઉગતા સૂર્ય સામે હતા ત્યારે આપણો ડાબો હાથ આ બાજુ હતો, પણ આપણે શું કીધું અહીંયા? આથમતો સૂર્ય, એટલે આપણે ઊંધા ફરી ગયા, તો આપણી કઈ દિશા હશે ત્યાં? દક્ષિણ દિશા. હવે પાંચમી ખાલી જગ્યા. સાયકલ પર 1 કલાકમાં અંદાજે 6 કિમી જેટલું અંતર કપાય, તો 9 કિમી અંતર કાપવા માટે અંદાજે કેટલો સમય લાગે? તો આમાં શું કરવાનું? અગાઉ આપણે શીખી ગયા કિમી અને સમય લખવાનો, બરાબર. 6 કિમી અંતર કાપતા 1 કલાક, તો 9 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? તો 9 ગુણ્યા 1/6, એટલે કે 1.1/2, એટલે કે 1 કલાક, અને 1.1/2 એટલે કે અડધો કલાક, એટલે કે 1.5, એટલે કે 1.5 કલાક લાગે, એટલે કે 1.5 કલાક એટલે 90 મિનિટ લાગે. હવે જોઈએ ખાલી જગ્યા નંબર 7. તમારા જિલ્લામાં અંદાજિત 5 લાખ વાહનો હોય, તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યાઓ કારની હોય, તો કારની સંખ્યા કેટલી? 5મો ભાગ કીધો, એટલે કે 1/5, બરાબર, અને ગુણ્યા 5 લાખ, એટલે કે જો આ 5 ઉડી ગયા એટલે વધ્યા 1 લાખ, એટલે કેટલી સંખ્યા આવે? 1 લાખ. તો આનો જવાબ આવશે સી, 1 લાખ. હવે ખાલી જગ્યા નંબર 8. 9,999માંથી 1,099 બાદ કરતાં પરિણામ શું મળે? તો શું કરવાનું? પહેલાં 9,999 ઓછા 1,099. હવે આનો બાદબાકી કરવાની. 9માંથી 9 જાય તો 0, 9માંથી 9 જાય તો 0, 9માંથી જાય તો 9, અને 9માંથી 1 જાય તો 8, એટલે જવાબ આવશે 8,900. તો આનો જવાબ આવશે સી, 8,900. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. આ તમારી જાતે કરવાનું છે, પણ હું ઉદાહરણ તરીકે તમને સમજાવી દઉં છું. તો 9મી ખાલી જગ્યા છે કે તમારા એક પાક્કા મિત્રનું નામ લખો. તો હું અહીંયા લખું છું અમિત. હવે તેનું વજન કેટલા કિલોગ્રામ છે? તો અમિતનું વજન છે 35 કિલોગ્રામ, તો હું અહીંયા લખીશ 35 કિલોગ્રામ. હવે તેના જેટલા વજનના 10 બાળકોનું એકસાથે વજન કેટલું થાય? તો અમિતનું વજન કેટલું છે? 35 કિલોગ્રામ. હવે એટલા જ વજનવાળા કેટલા બાળકો છે? 10. તો હું કરીશ 35 ગુણ્યા 10, એટલે થશે 350 કિલોગ્રામ. એટલે 10 બાળકોનું વજન થશે 350 કિલોગ્રામ. એ જ રીતે ખાલી જગ્યા નંબર 10. તમારા વર્ગ શિક્ષકનું વજન કેટલા કિલોગ્રામ છે? તો હું અહીંયા લખું છું વર્ગ શિક્ષકનું વજન છે 60 કિલોગ્રામ. હવે વર્ગ શિક્ષકના જેટલું વજન ધરાવતા 10 માણસોનું વજન કેટલું થાય? તો વર્ગ શિક્ષકનું વજન 60 છે. હવે એટલા જ વજનવાળા બીજા 10 માણસો છે, તો આપણે શું કરીશું? 60 ગુણ્યા 10, એટલે કે થશે 600 કિલોગ્રામ. જોયું ને? હવે આગળ જોઈએ ખાલી જગ્યા નંબર 11. 10 બાળકોના વજન કરતાં 10 માણસનું વજન વધુ કે ઓછું થાય છે? તો બાળકોનું વજન કેટલું આવ્યું? તો 350 કિલોગ્રામ. અને 10 માણસોનું વજન કેટલું આવ્યું? 600 કિલોગ્રામ. એટલે કે એનું વજન વધુ કહેવાય. હવે 10 બાળકોના વજન કરતાં 10 માણસોનું વજન વધુ કે ઓછું કેટલું થાય? તો આપણે શું કરીશું? જે વધારે વજન છે એમાંથી ઓછા વજનની બાદબાકી કરીશું. તો વધારે વજન છે 600 ઓછા 350, એટલે કે આવશે 250
કિલોગ્રામ. હવે 100 વખત 1 લાખ એટલે 100 વખત 1 લાખ એટલે 100 ગુણ્યા 1 લાખ કરવાના, એટલે કે 100 ગુણ્યા 1 લાખ. તો હવે જુઓ આની પાછળ કેટલા મીંડા આવે છે? 1 2 3 4 5 6 અને 7. તો એકની પાછળ 7 જીરો લગાવવાના. હવે સંખ્યા વાંચો કેટલી થશે? તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. એટલે કે 100 વખત 1 લાખ એટલે થશે 1 કરોડ. હવે ખાલી જગ્યા નંબર 13. ગુજરાતની હાલની અંદાજિત વસ્તી કેટલી હશે? તો ગુજરાતની અંદાજિત વસ્તી કીધી છે, તો અંદાજિત વસ્તી 5 કરોડ હશે. દાખલા નંબર 2. ફકરાનું વાંચન કરો અને એના ઉપરથી જવાબ આપવાના છે. અનિતા એક દિવસ પોતાની માતા સાથે શાક માર્કેટમાં જાય છે, જ્યાં ગીતાબેન 40 રૂપિયા કિલોગ્રામ ટામેટાં, 30 રૂપિયા કિલોગ્રામ ડુંગળી વેચે છે. અનિલભાઈ મેથીની ભાજી 8 કિલોગ્રામ એવી બૂમો પાડીને ગ્રાહકોને બોલાવે છે અને તેની બહેનપણીની મમ્મી આરતીબેનને ₹15ના 200 ગ્રામ લીંબુ ખરીદતા જુએ છે. ટેમ્પો રિક્ષા મોટા સમાન કદના ₹25 પ્રતિ નંગ તરબૂચ પણ વેચતા હતા. આરતીબેને લીંબુ સાથે 2 કિલોગ્રામ ડુંગળી અને 3 કિલોગ્રામ ટામેટાની ખરીદી કરી હોય તો આરતીબેને કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? તો જો અહીંયા આપણે પહેલાં બધી કિંમત જોઈ લઈએ. ટામેટાં 40 રૂપિયા, ડુંગળી 30 રૂપિયા, મેથી 8 રૂપિયા, લીંબુ 15 રૂપિયા 250 ગ્રામના અને તરબૂચ 25 રૂપિયા. હવે શું કીધું છે? આરતીબેને લીંબુ સાથે 2 કિલોગ્રામ ડુંગળી અને 3 કિલોગ્રામ ટામેટાં ખરીદ્યા છે. તો લીંબુ, હવે આરતીબેને લીંબુ સાથે, તો લીંબુના રૂપિયા છે 15 રૂપિયા, એ લખી દઈએ 15 રૂપિયા. હવે 2 કિલોગ્રામ ડુંગળી, તો 1 કિલોગ્રામ ડુંગળીના 30 રૂપિયા છે, બરાબર. તો એમણે ડુંગળી કેટલી લીધી? 2 કિલોગ્રામ. તો 30 ગુણ્યા 2 એટલે થશે 60 રૂપિયા. હવે એમને લીધા છે ટામેટાં 3 કિલોગ્રામ, એટલે કે ટામેટાની કિંમત થશે 3 ગુણ્યા 40 એટલે કે 120 રૂપિયા. તો કુલ એમને કેટલો રૂપિયા ખર્ચ કર્યો? તો જુઓ 15 + 60 + 120, તો 5, 6 ને 1 7 અને 2 9 અને 1 એટલે કે 195 રૂપિયા. તો કુલ 195 રૂપિયાની ખરીદી આરતીબેને કરી. હવે આગળનો દાખલો. અનિલભાઈ આખા દિવસમાં 888 રૂપિયાનો વેપાર કરે છે. તેમણે કેટલા કિલોગ્રામ મેથીની ભાજી વેચી છે? મેથીનો ભાવ છે 8 રૂપિયા કિલોગ્રામ, બરાબર. હવે અહીંયા લખીશું આપણે રૂપિયા અને આ બાજુ લખીશું કિલોગ્રામ, બરાબર. તો 8 રૂપિયાની 1 કિલોગ્રામ, તો 888 રૂપિયાની કેટલા કિલોગ્રામ મેથી લઈ શકાય? તો આ બંનેનો ગુણાકાર, એટલે કે 888 ગુણ્યા 1 ભાગ્યા 8, એટલે કે 888 ભાગ્યા 8. તો 8 × 8 0, 8 × 8 0, 8 × 8 0, એટલે જવાબ આવશે 111 કિલોગ્રામ ભાજી વેચી. હવે દાખલા નંબર 16. ટેમ્પો રિક્ષામાં અંદાજે 400 નંગ તરબૂચ હોય તો તમામ તરબૂચની કિંમત કેટલી થાય? તો અહીંયા ટેમ્પોમાં અંદાજે 400 નંગ તરબૂચ છે, બરાબર. તો તરબૂચની કિંમત 1 કિલોગ્રામ તરબૂચની કિંમત છે 25 રૂપિયા, બરાબર. હવે આપણે અહીંયા લખીશું શું શોધવાનું છે? આપણે કિંમત શોધવાની, તો કિંમત પાછળ લખીશું. હવે અહીંયા આપણે લખીશું નંગ અને આ બાજુ લખીશું કિંમત. 1 નંગ તરબૂચનું 1 નંગ લો તો 25 રૂપિયામાં પડે, તો એવા 400 નંગ લઈએ તો કેટલા રૂપિયા આપવા પડે? તો 1 તરબૂચના 25, તો 400 રૂપિયાના કેટલા? તો આ બંનેનો ગુણાકાર 400 ગુણ્યા 25 કાં તો 25 ગુણ્યા 400 ગુણ્યા 25, બરાબર. તો 400 ગુણ્યા 25 કરીશું તો આનો જવાબ આવશે 10,000 રૂપિયા. એટલે કે 400 નંગ તરબૂચની કિંમત 10,000 રૂપિયા થશે. અનિતાના મમ્મી 500 ગ્રામ ટામેટાં,
2 કિલોગ્રામ ડુંગળી અને 500 ગ્રામ લીંબુ અને 1 તરબૂચ ખરીદે છે, તો કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થયો હશે એમને? બરાબર. તો 1/2 કિલોગ્રામ બરાબર 500 ગ્રામ ટામેટાની કિંમત, એટલે કે 1/2 ગુણ્યા 40, બરાબર. એટલે કે 1/2 ગુણ્યા 40 કરો તો 40 ભાગ્યા 2 એટલે કે 20 રૂપિયા થાય. તો 1/2 એટલે કે 500 ગ્રામ. 500 ગ્રામ ટામેટાની કિંમત 20 રૂપિયા. એ જ રીતે 2 કિલોગ્રામ ડુંગળીની કિંમત, 2 કિલોગ્રામ ડુંગળી ખરીદે છે ને, તો 2 કિલોગ્રામ ડુંગળીની કિંમત 2 ગુણ્યા 30, તો 30 × 60, તો 2 કિલોગ્રામ ડુંગળીની કિંમત થશે 60 રૂપિયા. હવે 1/2 કિલોગ્રામ લીંબુની કિંમત, 1/2 એટલે આપણે શીખી ગયા ને આગળ ટામેટા, એમ 1/2 એટલે 500 ગ્રામ. 1/2 કિલોગ્રામ લીંબુની કિંમત એટલે કે 2 ગુણ્યા 15, એટલે એના થશે 30 રૂપિયા. અહીં 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ લીંબુની કિંમત 15 રૂપિયા છે. હવે 1 તરબૂચની કિંમત 25 રૂપિયા છે. તો આપણે કુલ આ બધું શોધી લીધું. હવે આનો કુલ કરીએ, બધાનો સરવાળો કરીએ એટલે થશે 135 રૂપિયા. આમ અનિતાબેને કુલ 135 રૂપિયાનો ખર્ચ કર્યો. હવે આગળ જોઈએ પ્રશ્ન 3, સૂચના મુજબ ગણો. દાખલા નંબર 18. એક માચિસ બોક્સમાં 30 નંગ દિવાસળી હોય તેવા માચિસ બોક્સ વર્ગમાં દર્શાવી તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તમામ બાળકો તે ખોલીને દિવાસળીનો એક ટેબલ પર ઢગલો કરે છે. તે ઢગલામાંથી 10 નંગની કેટલી ઢગલી કરી શકાય? બરાબર. અને આ તમારા વર્ગના વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા લઈ શકો છો. તો જુઓ, હવે આ દાખલો આપણે અહીંયા સમજીએ. તો હું વર્ગના વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા લઈ લઉં છું 20. હવે જુઓ, એક માચિસ બોક્સમાં 30 નંગ દિવાસળી છે. દરેક બાળકોને એક માચિસ આપવામાં આવે છે, તેથી 20 માચિસ થાય. આમ 20 માચિસ બોક્સમાંથી દિવાસળીની સંખ્યા 20 ગુણ્યા 30 એટલે કે 600 નંગ થાય. હવે આગળ શું કીધું કે 10ની કેટલી ઢગલી કરી શકાય? તો 600 ભાગ્યા 10 કરી દો. તો 600 ભાગ્યા 10 કરતાં 60 જવાબ આવે, એટલે 10ની 60 ઢગલી કરી શકાય. હવે આગળનો દાખલો 19મા નંબરનો. ચીકુવાડીમાંથી દર અઠવાડિયે નિયમિત રીતે જો 10 કિલોગ્રામના 20 બોક્સ ભરાય છે. જો ચીકુની સિઝન 2 માસ ચાલે તો આ સિઝન દરમિયાન અંદાજિત કેટલા કિલોગ્રામ ચીકુ મળશે અને કુલ કેટલા બોક્સ થશે? તો એક અઠવાડિયામાં 10 કિલોગ્રામના 20 બોક્સ ભરાય એક અઠવાડિયામાં, બરાબર. 10 ગુણ્યા 20 એટલે ટોટલ થશે 200 કિલોગ્રામ ચીકુ, બરાબર. આમ એક અઠવાડિયામાં 200 કિલોગ્રામ ચીકુ મળે, બરાબર 20 બોક્સ મળે. હવે એક માસમાં 4 અઠવાડિયા એટલે કે 2 માસમાં, તો 2 ગુણ્યા 4 બરાબર 8 અઠવાડિયા. હવે કિલોગ્રામ શોધવાના છે, તો કિલોગ્રામ પાછળ લખીશું, અહીંયા લખીશું અઠવાડિયું, આ બાજુ લખીશું કિલોગ્રામ. એક અઠવાડિયાના 200, તો 8 અઠવાડિયાના કેટલા? 8 ગુણ્યા 200 એટલે કે 1600 કિલોગ્રામ. હવે એ જ રીતે બોક્સ શોધવું છે, તો બોક્સ પાછા લખીએ, અઠવાડિયું અને આ બાજુ બોક્સ. એક અઠવાડિયાના 20 બોક્સ, તો 8 અઠવાડિયાના કેટલા? તો 20 ગુણ્યા 8 એટલે કે 160 બોક્સ સમાય. એ જ રીતે 20મા નંબરનો દાખલો. કોઈ કુટુંબ પ્રતિદિન 2 લીટર દૂધની જરૂર પડતી હોય અને દૂધનો ભાવ 50 પ્રતિ લીટર હોય, તો જાન્યુઆરી માસમાં કેટલા લીટર દૂધ જોઈએ? કેટલા રૂપિયા ખર્ચ થાય? અને એક વર્ષનો અંદાજ પણ ગણો. તો અહીંયા જુઓ, એક દિવસમાં 2 લીટર દૂધ જોઈએ. હવે જાન્યુઆરી મહિનાના 31 દિવસ હોય, તેથી જાન્યુઆરી મહિનાના દૂધનો વપરાશ એટલે કે 2 ગુણ્યા 31 એટલે જાન્યુઆરી મહિનાનો દૂધનો વપરાશ થયો 62 લીટર. હવે 1 લીટર દૂધના 50 રૂપિયા અહીંયા આપેલા જ છે, તો 1 લીટર દૂધના 50 રૂપિયા થાય, તો 62 લીટર દૂધનો ખર્ચ કેટલો? તો 62 ગુણ્યા 50 એટલે કે 3100 રૂપિયા એટલે કે 3100 રૂપિયા દૂધનો વપરાશ ખર્ચ થયો.
એ રીતે એક વર્ષમાં અંદાજિત ખર્ચ ગણવાનો છે, તો આપણે અંદાજિત લઈ લઈએ 3,000. તો એક વર્ષના 12 મહિના હોય, બરાબર. તો એક વર્ષના 12 મહિના, તો અંદાજિત ખર્ચ 3,000 રૂપિયા. તો 12 ગુણ્યા 3,000 બરાબર એક વર્ષનો અંદાજિત ખર્ચ થશે 36,000 રૂપિયા. એટલે કે 3,000 ગુણ્યા 12 કરીએ એટલે 36,000 રૂપિયા થશે. હવે આગળ જોઈએ કે આપેલા કોષ્ટકમાં કેટલાક વાહનની ઝડપ અને પેસેન્જર બેસાડવાની ક્ષમતા દર્શાવેલ છે, જેના પરથી આપેલ પ્રશ્નોના જવાબ શોધીએ. તો જો અહીંયા કોષ્ટક છે, એમાં છે વાહન, પેસેન્જરની બેઠક અને ઝડપ કિલોમીટરમાં. અહીં 1 કલાકનું અંતર આપેલું છે. રિક્ષા 3 પેસેન્જર છે અને 30 કિલોમીટરની ઝડપે દોડે છે. કારમાં 5 પેસેન્જર છે, 90 કિલોમીટરની ઝડપે. મિની બસમાં 32 પેસેન્જર છે અને મિની બસ 70 કિલોમીટરની ઝડપે દોડે છે. અને બસમાં 56 પેસેન્જર 60 કિલોમીટરની ઝડપે. હવે અહીંયા ઝડપમાં અને કિલોમીટર બતાવ્યું છે, એટલે કે શું કહેવા માગે છે? 1 કલાકનું અંતર બતાવ્યું છે. 1 કલાકમાં 30 કિલોમીટર, 1 કલાકમાં 90, 1 કલાકમાં 70, 1 કલાકમાં 60. 1 કલાકનો અહીંયા સમય નોંધેલો છે. હવે આપણે આ કોષ્ટક પરથી દાખલા જોઈએ. દાખલા નંબર 21 કે મિની બસ 2 કલાકના એક ફેરામાં અંદાજિત કેટલું અંતર કાપશે? હવે રોજના 2 ફેરા લેખે એક અઠવાડિયાનું અંદાજિત કેટલા પેસેન્જરનું વહન કરી શકે? તો 1 કલાકમાં મિની બસ કેટલું અંતર કાપે છે? 70 કિલોમીટર અંતર કાપે છે. હવે મિની બસ 2 કલાકના એક ફેરામાં, બરાબર, તો 2 ગુણ્યા 1 ફેરો કેટલો? 70 કિલોમીટરનો. તો 2 ગુણ્યા 70, તો એનું અંતર થશે 140 કિલોમીટર. એ જ રીતે એક ફેરામાં 32 પેસેન્જર છે, તો 2 ફેરામાં કેટલા થાય? તો 2 ગુણ્યા 32. તો 2 ગુણ્યા 32 કરીશું એટલે 64 પેસેન્જરનું વહન કરે છે. હવે એક દિવસમાં 64 પેસેન્જરનું વહન કરે તો 7 દિવસમાં કેટલું કરે? તો 64 ગુણ્યા 7 બરાબર 448 પેસેન્જરનું વહન કરે છે. હવે દાખલા નંબર 22. 45 કિલોમીટરના એક રૂટ પર 5 પેસેન્જરને પહોંચાડવા કારને કેટલું છે? તો કાર 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 90 કિલોમીટર અંતર કાપે છે. હવે આપણે શોધવાનું શું છે? સમય. તો આ બાજુ લખીશું કિલોમીટર અને આ બાજુ લખીશું સમય. 90 કિલોમીટર અંતર કાપવા 1 કલાક. હવે કલાકમાં મિનિટમાં લખવા હોય તો અહીંયા લખીશું 60 મિનિટ. તો 90 કિલોમીટર અંતર કાપવા 60 મિનિટ લાગે. તો 45 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? તો 60 ગુણ્યા 45 ભાગ્યા 90, તો જવાબ આવશે 30 મિનિટ. તો 45 કિલોમીટરના એક રૂટ પર 5 પેસેન્જરને પહોંચાડવા કારણે 30 મિનિટ થાય. હવે દાખલા નંબર 23. એક કાર અને એક બસ 120 કિલોમીટર દૂરના સ્થળે પહોંચવા સવારે 6 કલાકે એક સાથે ઉપાડે છે. કયું વાહન બીજા વાહન કરતાં કેટલી મિનિટ વહેલું કે મોડું પહોંચશે? તો જુઓ, પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ કે કાર 1 કલાકમાં 90 કિલોમીટર અંતર કાપે છે. બસ 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે છે. હવે આપણે જોઈએ સૌ પ્રથમ કાર. હવે કાર 120 કિલોમીટર, તો આપણે શું શોધવાનું છે? સમય. તો આ બાજુ સમય લખીશું, અહીંયા લખીશું કિલોમીટર. તો 90 કિલોમીટર અંતર કાપવા 60 મિનિટ લાગે. તો 120 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? તો અહીંયા લખીશું 120 ગુણ્યા 60 ભાગ્યા 90. તો 120 ગુણ્યા 60 ભાગ્યા 90 કરીશું એટલે આવશે 80 મિનિટ. તો કારને કેટલો સમય લાગે છે? 80 મિનિટ. હવે બસ જોઈએ. તો બસ 1 કિલોમીટરમાં 60 મિનિટ લાગે છે. તો આપણે અહીંયા પહેલાં આ બાજુ સમય લખીશું ને અહીંયા લખીશું કિલોમીટર. જે શોધવાનું છે પાછળ લખીશું. આપણે શોધવાનું છે સમય. તો અહીંયા લખીએ સમય, આ બાજુ લખીએ કિલોમીટર. તો 60 કિલોમીટર અંતર કાપવા 60 મિનિટ લાગે છે. તો 120 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? 120 ગુણ્યા 60 ભાગ્યા 60.
તો આનો સમય લાગશે 120 મિનિટ. તો બસને કેટલો ટાઈમ લાગે છે? 120 મિનિટ. અને કારને કેટલો લાગે છે? 80 મિનિટ. તો હવે 120 મિનિટ ઓછા 80 મિનિટ, આ બંનેની બાદબાકી કરતાં 40 મિનિટ મળે છે. તો કાર એ વહેલી પહોંચે છે. અને કેટલી વહેલી પહોંચે છે? 40 મિનિટ વહેલી. હવે દાખલા નંબર 24 જોઈએ. એક કુટુંબની એક માસની આવક 18,000 છે. તે કુટુંબ માસિક ખર્ચ બાદ 3,400 રૂપિયાની બચત કરે છે. તો માસના ઘર ખર્ચની રકમ શોધો. હવે આવક છે 18,000 રૂપિયા અને બચત થાય છે 3,400 રૂપિયા. તો આવક બરાબર ઘર ખર્ચ વત્તા બચત. તો ઘર ખર્ચ બરાબર આવક ઓછા બચત. તો આવક થાય છે 18,000 રૂપિયા અને બચત થાય છે 3,400. તો 18,000 ઓછા 3,400 બાદ કરતાં જવાબ આવે છે 14,600 રૂપિયા. તો માસની ઘર ખર્ચની રકમ થશે 14,600. હવે દાખલા નંબર 25. એક ગામની વસ્તી 5,800ની છે, જેમાં 18 વર્ષથી નાના બાળકો 1,412 છે. 60 વર્ષથી મોટા વડીલો 1,860 છે. તો 18થી 60 વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે? તો સૌપ્રથમ જોઈએ કુલ વસ્તી. તો કુલ વસ્તી છે 5,800. હવે 18થી નાના લોકો કેટલા છે? તો 1,412. અને 60થી મોટા કેટલા છે? તો 1,860. અને 18થી 60ના આપણે શોધવાના છે. હવે આ બંનેનો સરવાળો કરીએ કે 18થી નાના વત્તા 60થી મોટા. તો 18થી નાના છે 1,412 વત્તા 1,860. આ બંનેનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 3,272. એટલે 18થી 60 વર્ષના બરાબર 5,800 ઓછા 3,272. તો 5,800માંથી 3,272ની બાદબાકી કરીશું તો આપણને જવાબ મળે છે 2,528. એટલે કે 18થી 60 વર્ષની ઉંમરવાળી કેટલી વ્યક્તિઓ હશે? તો 18થી 60 વર્ષની ઉંમરની 2,528 વ્યક્તિઓ હશે. હવે પ્રશ્ન 4 છે કે આપેલ ફકરાનું વાંચન કરો અને ઉત્તર. ધોરણ 5ના વર્ગ શિક્ષકે 20 બાળકો માટે એક ફરજિયાત વર્ગ બચત બેંક શરૂ કરેલ છે. દર શનિવારે તમામ બાળકો નિયમિત રીતે 10 રૂપિયા બચાવી જમા કરે છે. આ બચત કાર્ય 1 વર્ષમાં અંદાજિત 52 અઠવાડિયા સુધી નિયમિત રીતે ચાલે. તો આ પરથી આપણે આ દાખલા જોઈએ. 26 નંબરનો દાખલો કહે છે કે આ વર્ગમાં પ્રત્યેક અઠવાડિયે કેટલા રૂપિયા ભેગા થતા હશે, એટલે કે એકઠા થતા હશે. તો વર્ગના બાળકોની સંખ્યા કેટલી છે? 20. દર અઠવાડિયાની બચત કેટલી છે? 10 રૂપિયા. તો દર અઠવાડિયે કુલ કેટલી બચત થાય? તો 20 ગુણ્યા 10 કરીએ એટલે થશે 200 રૂપિયા. હવે દર અઠવાડિયે આપણે 200 રૂપિયા એકઠા થાય છે. હવે એક વર્ષના 52 અઠવાડિયા એટલે કે 52 ગુણ્યા 200 એટલે થશે 10,400 રૂપિયા થાય છે. તો એક વર્ષમાં 52 અઠવાડિયામાં એટલે કે વર્ષના કેટલા રૂપિયા ભેગા થયા? તો વર્ષના થશે 10,400 રૂપિયા. હવે રાધાને શાળા પ્રવાસે મોકલવા માટે 500ની લોન વર્ગ બચત બેંક આપે છે. જો રાધા દર અઠવાડિયે 50 પરત આપે તો કેટલા અઠવાડિયા નાણાં પરત કરી શકે? તો રાધા 500 રૂપિયા આપે છે. હવે અહીંયા આપણે શોધવાનું છે અઠવાડિયા. તો આ બાજુ લખીશું રૂપિયા અને આ બાજુ લખો અઠવાડિયા. 50 રૂપિયા એક અઠવાડિયાના. તો 500 રૂપિયા કેટલા અઠવાડિયાના? તો 500 ગુણ્યા 1 ભાગ્યા 50. તો 500 ભાગ્યા 50 એટલે થશે 10 અઠવાડિયા. તો 10 અઠવાડિયામાં નાણાં પરત આપે છે. એ જ રીતે 29નો દાખલો. એક વર્ષ બાદ દરેક બાળક માટે 150ના બૂટ અને 50ના 2 જોડી મોજા ખરીદવાનું નક્કી કરવામાં આવે છે. આ ખરીદી બાદ આ બેંક પાસે કેટલી રકમ બાકી રહેશે?
તો વર્ષમાં 10,400 રૂપિયા ભેગા થાય છે. વર્ગમાં 20 બાળકો છે. બૂટ ખરીદવાનો કુલ ખર્ચ 20 × 150, તો 150 × 20 કરતાં આપણને મળશે 3,000 રૂપિયા. હવે મોજાની ખરીદવાનો કુલ ખર્ચ છે 20 × 50, 50 રૂપિયા, તો 20 × 50 એટલે એનો ખર્ચો થશે 1,000 રૂપિયા. એટલે કે બૂટના 3,000 અને મોજાના 1,000 રૂપિયા. આ બૂટ અને મોજાનો કુલ ખર્ચ થશે 4,000 રૂપિયા. બેંક પાસે બૂટ મોજા ખરીદી બાદ બાકી રહેતી રકમ એટલે બરાબર 10,400 ઓછા બૂટ મોજાનો ખર્ચ થશે. આ બાદ કરીશું તો 10,400 ઓછા 4,000 બરાબર આપણને મળશે 6,400 રૂપિયા. તો બેંક પાસે કેટલી રકમ બાકી રહેશે? તો બેંક પાસે 6,400 રૂપિયા બાકી રહેશે. હવે પ્રશ્ન 5. આપેલા વાક્યો વાંચીને ઉત્તર આપો. વર્ગ બચત બેંકમાં બાળકો વેકેશન ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કરે છે. આ ઉદ્યોગમાં તે મસાલેદાર ફણગાવેલા કઠોળનું વેચાણ કરવાનું નક્કી કરે છે. આ કામ માટે કાયમી જરૂરી વસ્તુઓ અને કિંમત નીચે કોષ્ટકમાં આપેલ છે. હવે 30મો દાખલો એવું કહે છે કે એક જ વાર કરવાના ખર્ચની ગણતરી કરીને કોષ્ટક પૂર્ણ કરવાનું છે. અહીંયા કોષ્ટક આપ્યું છે વસ્તુનું નામ, ભાવ, વસ્તુની સંખ્યા અને ખર્ચ આપણે શોધવાનો છે. તો વસ્તુ છે તપેલા. તપેલાનો ભાવ છે 250 રૂપિયા અને એવા 4 તપેલા લીધા છે એટલે એનો ખર્ચ કેટલો થશે? તો 250 × 4 કરો. તો 250 × 4 કરીએ તો તપેલાનો ખર્ચો થશે 1,000 રૂપિયા. એ જ રીતે કાપડનો પીસ 1 ચોરસ મીટર એનો ભાવ છે 50 રૂપિયા અને આવા 10 ટુકડા લીધા છે તો 50 × 10 એટલે એનો ખર્ચો થશે 500 રૂપિયા. હવે લીધા છે ચમચો. ચમચાનો ભાવ છે 25 રૂપિયા. આવા આપણે 4 ચમચા લીધા છે તો 25 × 4 કરીશું એટલે એનો ખર્ચો થશે 100 રૂપિયા. હવે 1,000 રૂપિયાના તપેલા, 500 રૂપિયા કાપડ પીસ અને ચમચા 100 રૂપિયાના. આ બધાનો સરવાળો કરતાં ઉદ્યોગ શરૂ કરવાનો કુલ ખર્ચો થશે 1,600 રૂપિયા. હવે અલગ અલગ કઠોળ એક દિવસ માટે તપેલીમાં પાણી પલાળવામાં આવે છે. બીજા અને ત્રીજા દિવસે કાપડના ભીના ટુકડામાં બાંધી રાખીને મૂકવામાં આવે છે. સામાન્ય રીતે ચોથા દિવસે ફણગાવેલા કઠોળને મિક્સ કરી મીઠું, મરચું, ચાટ મસાલો, લીંબુ પાણી વગેરે ભેળવીને વેચાણ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. તો આ તૈયાર માલ અંદાજિત 50 ગ્રામના માપના 50 કાગળના કપમાં ભરીને વેચે છે. નિયમિત રીતે થતા ખર્ચની ગણતરી કોષ્ટકમાં પૂર્ણ કરો. હવે જુઓ, દરરોજ જરૂર પડતી વસ્તુઓ અને અહીંયા આપ્યો છે ખર્ચ, ભાવ, અંદાજિત ભાવ આપેલો છે. તો પહેલા દિવસમાં 1 કિલોગ્રામ ચણાના 120 રૂપિયા થયા, 1 કિલોગ્રામ મઠના 60 રૂપિયા અને 1 કિલોગ્રામ મગના થયા 70 રૂપિયા. તો કુલ ખર્ચ કેટલો થયો? તો 120 + 60 + 70 એટલે ટોટલ ખર્ચ થશે 250 રૂપિયા. એ જ રીતે અંતિમ દિવસ એટલે કે છેલ્લા દિવસે મીઠુંનું પેકેટ 10 રૂપિયા, મરચાંનું પેકેટ 20 રૂપિયા, ચાટ મસાલાનું પેકેટ 40 રૂપિયા, લીંબુ 30 રૂપિયા અને કાગળના કપ 50 રૂપિયા. આ બધાનો સરવાળો કરતાં થશે 150 રૂપિયા. એટલે કુલ ખર્ચો 250 રૂપિયા વત્તા 150 બરાબર 400 રૂપિયા કુલ ખર્ચો થશે. જો ફણગાવેલા કઠોળનું વજન 1.5 ગણું થઈ જતું હોય તો તૈયાર થયેલા કઠોળનું અંદાજિત વજન શોધો. તો કુલ કઠોળ 1 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ એટલે ટોટલ થશે 3 કિલોગ્રામ. વજન 1.5 ગણું થાય છે. 1.5 એટલે કે 1.5 ગણું વજન થાય છે. એટલે કે 3 × 1.5 એટલે થશે 4.5 કિલોગ્રામ. એટલે કે 4 કિલોગ્રામ અને 500 ગ્રામ અંદાજિત વજન થશે.
એ જ રીતે દાખલા નંબર 33, રિસીસમાં બાળકને 1 કપ 10 રૂપિયાના ભાવે વેચતા 50 કપ વેચાણ થાય તો કેટલો અંદાજિત નફો ખોટ થાય? તો વેચાણ બરાબર 10 × 50 બરાબર 500 રૂપિયા. કુલ ખર્ચ થયો 400 રૂપિયા. અંદાજિત નફો 500 ઓછા 400 બરાબર 100 રૂપિયા. એક દિવસનો નફો થાય છે 100 રૂપિયા. દાખલા નંબર 34, આ વર્ગ ઉદ્યોગ અઠવાડિયાના 3 દિવસ માટે ઉપર મુજબનું નિયમિત વેચાણ કરે તો કુલ કેટલો નફો થાય? 1 મહિનાનો અંદાજિત નફો ગણો. તો એક દિવસનો નફો થયો 100 રૂપિયા. 3 દિવસનો નફો થાય 100 × 3 એટલે 300 રૂપિયા. 1 મહિનામાં 4 અઠવાડિયા, તેથી 1 મહિનાનો નફો 4 અઠવાડિયા × 300 એટલે 4 × 300, 4 તરી 12 એટલે કે 1200 રૂપિયા મહિનાનો અંદાજિત નફો થાય. હવે જોઈએ દાખલા નંબર 35, એક વર્ષના અંતે ઉપર મુજબ કાર્ય કરી આ ઉદ્યોગમાં થતું અંદાજિત કુલ રોકાણ અને અંદાજિત કુલ નફો શોધો. તો એક વર્ષનું અંદાજિત રોકાણ, તો એક જ વારનું રોકાણ તપેલા વત્તા કાપડ વત્તા ચમચો, તો એનું થાય છે 1600 રૂપિયા. બરાબર. હવે નિયમિત ખર્ચ એક અઠવાડિયાનું 400 રૂપિયા. એક વર્ષનું 400 × 52 એટલે કે 52 અઠવાડિયા ને, એટલે થયું 20,800 રૂપિયા. હવે કુલ રોકાણ 20,800 રૂપિયા વત્તા 1600 રૂપિયા બરાબર 22,400 રૂપિયા થયો. હવે એક વર્ષના 52 અઠવાડિયાનો નફો તો 300 × 52 એટલે કે 15,600 રૂપિયા નફો થયો. હવે આગળના દાખલા જોઈએ છે. એ દાખલો છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. તો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 99,990 માંથી 9,999 બાદ કરતાં પરિણામ શું મળે? તો પહેલાં તો 99,990, તો 99,990 ઓછા 9,999ની બાદબાકી કરીએ તો આ બંનેની બાદબાકી કરતાં આપણને જવાબ મળે છે 89,991. તો આનો જવાબ આવશે એ, 89,991. હવે બીજી ખાલી જગ્યા. સવારે ઉગતો સૂર્ય જોતા સમયે તમારી ડાબી બાજુ કઈ દિશા હોય? તો આપણે આગળ સમજી ગયા, સૂર્ય સામે ઊભા રહીએ તો ડાબી બાજુ શું આવે? ડાબા હાથે ઉત્તર, એટલે ડાબી બાજુ થશે ઉત્તર દિશા. તો જવાબ આવશે સી, ઉત્તર. દાખલા નંબર 3, 100ની 1000 નોટ એટલે કેટલા? તો આપણે આગળ શીખી ગયા કે જેટલા હોય એટલી જોડે ગુણવાના. તો 100ની 1000 નોટ કેટલી? 1000, તો 100 × 1000, તો જવાબ આવશે 1,00,000 રૂપિયા. પ્રશ્ન 4, પ્રશ્ન 2ની માહિતીને આધારે શાક માર્કેટના પ્રસંગમાં ગીતાબેન પાસેથી જ ખરીદેલી 4 કિલોગ્રામ ડુંગળી પરત કરી મેહુલભાઈ તેના બદલે તેટલી જ કિંમતના ટામેટાં ખરીદવા માંગે છે, તો તે કેટલા કિલોગ્રામ ટામેટાં મળશે? તો આપણે દાખલો જોઈએ. આમાં ડુંગળીનો ભાવ છે 30 રૂપિયા કિલોગ્રામ. હવે 4 કિલોગ્રામનો ભાવે 4 × 30 એટલે ડુંગળીનો ભાવ થશે 120 રૂપિયા. એટલે કે 120ની કિંમતના ટામેટાં ખરીદે છે. તો 1 કિલોગ્રામ ટામેટાની કિંમત છે 40 રૂપિયા. તો કિંમત અને વજન જોઈએ તો 40 રૂપિયાના 1 કિલોગ્રામ, તો 120ના કેટલા? તો 120/40 એટલે કે 3 કિલોગ્રામ. તો આનો જવાબ આવશે 3 કિલોગ્રામ. 5 નંબર, એક શહેરની વસ્તી 6 લાખ છે, તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે, તો શહેરમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી? હવે એક શહેરમાં 6 લાખ છે, પુરુષ અને સ્ત્રી સમાન છે, એટલે 6/2 કરો તો શું થાય? 3 થાય, એટલે કે 3 લાખ. 3 લાખ વત્તા 3 લાખ 6 લાખ થયા. અને અહીંયા કીધું પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન, 3 લાખ પુરુષ ને 3 લાખ સ્ત્રી, તો 3 ને 3 6 લાખ, એટલે આનો જવાબ આવશે બી, 3 લાખ. પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ કરો. તો છઠ્ઠો પ્રશ્ન છે, એક ખેડૂત આંબાવાડીમાં એપ્રિલ મહિનામાં નિયમિત રીતે
રોજ 20 કિલોગ્રામ કેરી ઉતારે છે. જો મે માસમાં નિયમિત રીતે એપ્રિલ માસ કરતાં રોજ 10 કિલોગ્રામ વધુ કેરી ઉતરતી હોય તો મે માસમાં એપ્રિલ માસ કરતાં અંદાજિત કેટલી કેરી વધુ ઉતરશે? તો એપ્રિલ મહિનામાંના દિવસ કેટલા? 30. એપ્રિલમાં દરરોજ 20 કિલોગ્રામ કેરી ઉતરે છે. તેથી આખા એપ્રિલમાં કુલ 20 × 30 કરો એટલે 600 કિલોગ્રામ કેરી ઉતરે. તો એપ્રિલમાં કેટલી કેરી ઉતરશે? 600 કિલોગ્રામ. હવે મે મહિનાના દિવસ છે 31. તો મે મહિનામાં એપ્રિલ મહિના કરતાં 10 વધારે ઉતરે છે. એટલે કે 20 + 10 = 30 કિલોગ્રામ કેરી ઉતરે છે. હવે મે મહિનાના કુલ દિવસ 31 × 30 કિલોગ્રામ કેરી, તો 31 × 30 કરતાં 930 કિલોગ્રામ ઉતરે છે. હવે કેટલી વધુ ઉતરશે? તો 930 - 600 એટલે કે મે મહિનાની કેરી ઓછા એપ્રિલ મહિનાની કેરી એટલે થશે 930 - 600 એટલે કે મે મહિનામાં 330 કિલોગ્રામ વધુ કેરી ઉતરે છે. હવે જોઈએ દાખલા નંબર 7. એક મોટરસાઇકલ 40 કિલોમીટરની ઝડપે ગતિ કરે તો આ ઝડપે તે 2 કલાકમાં કેટલું અંતર કાપશે? 100 કિમી અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો મોટરસાઇકલ 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે. તો 2 કલાકમાં તો 40 × 2 એટલે કેટલું થશે? 40 × 2 કરીએ એટલે 80 કિલોમીટર અંતર કાપે. હવે સમય શોધવાનો છે. તો આ બાજુ લખીશું કિલોમીટર અને અહીંયા લખીશું સમય. તો 40 કિલોમીટર અંતર કાપવા 60 મિનિટ લાગે. તો 100 કિલોમીટર અંતર કાપવા કેટલું? તો 100 × 60 / 40. બરાબર? એટલે કે અહીંયા 0 ઉડી ગયું અને 25 ચોક 100 એટલે કે 25 × 6 કરીએ એટલે 150 મિનિટ લાગે. એટલે 150 મિનિટ બરાબર 120 મિનિટ + 30 મિનિટ એટલે કે 2 કલાક અને 30 મિનિટ સમય લાગે. હવે જોઈએ દાખલા નંબર 8. પતિ પત્ની બંનેની એક માસની આવક અનુક્રમે 18,000 રૂપિયા અને 12,000 છે. તો આ માસિક ઘર ખર્ચ બાદ 7,400 બચત કરે છે. તો આ માસની કુટુંબની ઘર ખર્ચ રકમ શોધો. તો કુલ આવક છે 18,000 + 12,000. તો 18,000 + 12,000 કરીશું એટલે જવાબ આવશે 30,000 રૂપિયા. તો કુટુંબની ઘર ખર્ચ બરાબર 30,000 ઓછા બચત કેટલી છે? 7,400 રૂપિયા. તો 30,000 ઓછા 7,400 બાદ કરીશું તો જવાબ આવશે 22,600 રૂપિયા. હવે દાખલા નંબર 9. એક સ્ટેડિયમમાં કુલ 40,000 સીટ છે, જે પૈકીની અડધી સીટ લાલ રંગની છે. તો આ કુલ સીટો પૈકી ચોથા ભાગની સીટ પીળા રંગની છે. તો લાલ અને પીળા રંગની કુલ સીટ કેટલી થાય? તો સૌપ્રથમ જોઈએ કુલ સીટ 40,000. હવે લાલ રંગની કેટલી છે? અડધી એટલે કે 1/2 એટલે કે 1/2 × 40,000 એટલે કે 40,000 / 2 કરો એટલે થશે 20,000. હવે પીળી સીટ છે ચોથા ભાગની. ચોથા ભાગ એટલે 1/4 ભાગ. તો 1/4 × 40,000 તો 40,000 / 4 કરો એટલે થશે 10,000 સીટ. હવે લાલ અને પીળી સીટ તો ટોટલ તો 20,000 + 10,000 બરાબર 30,000 કુલ સીટ થશે. હવે દાખલા નંબર 10. 18,000ની લોન ભરપાઈ કરવા માટે દર માસે 1,500 રૂપિયાના 7 હપ્તા ભરાઈ ગયા હોય તો કેટલી રકમ બાકી હોય? તો ભરેલા હપ્તા કેટલા છે? 1,500 રૂપિયા એટલે કે 1,500 અને કેટલા હપ્તા ભર્યા? 7. તો 1,500 × 7 બરાબર 10,500 રૂપિયા ભરેલા હપ્તા છે. હવે બાકી રહેતી રકમ તો કુલ રકમ કેટલી છે? 18,000 રૂપિયાની લોન એટલે કુલ 18,000 રૂપિયા ઓછા 10,500 બાદ બાકી કરતાં આપણને જવાબ મળશે 7,500 એટલે કે બાકી રકમ